નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવા ગામના ધોરણ 1 થી 8ના બાળકો ગામમાં શાળામાં ન હોવાથી અને નદી પર પુલ જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી વધારે વરસાદ પડતા વિદ્યાર્થીઓને સતત ગેરહાજર રહેતા હોવાથી તેમના શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી છે। નર્મદા જિલ્લાના નવા ગામમાંથી ચાલુ વર્ષે 35 જેટલા બાળકો ગામમાં શાળામાં ન હોવાથી ખામપાડા ગામે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને ખામપાડા નવા ગામે પાડોશી ગામો છે, પરંતુ બંને ગામો વચ્ચેથી નદી વહે છે અને આ નદી પર ઘણી રજૂઆતો પ્રતિનિધિઓને કરવા છતાં કોઈ પુલ જેવી કે અન્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ નથી। તે કારણે ચોમાસાની ઋતુમાં જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે નદીમાં પૂર આવી જતા વિદ્યાર્થીઓને નદી પાર કરવા ઘણી તકલીફ પડે છે। કેટલીક વાર તેમના વાલીઓના સહારે જીવના જોખમે આ ભણવા માટે અખતરો કરવો પડે છે। ઉપરાંત નદી પર નીચલી સાઈડમાં ચેકડેમ બનાવવામાં આવેલ છે, તો તેમના પર કેટલાક બાળકો ઉતરીને ખામપાડા ગામે ભણવા આવે છે, પરંતુ ક્યારેક બેલેન્સ ન જળવાય તો પડી જવાની સંભાવના રહેલી છે, જેના કારણે ક્યારેક ચોમાસાની ઋતુમાં વધારે વરસાદ પડે છે ત્યારે નદીમાં પૂરનું પાણી વધી જતાં ચેકડેમ પર પણ ઉતરી શકાતું નથી, તેમજ પુલ જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને જાણી જોઈને ભણવાથી પડતું હોવાથી તેમના શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી રહી છે। તેના કારણે ચોમાસાની ઋતુમાં ગેરહાજરીનો રેશિયો વધારે હોય છે। ઘણી વખત નવા ગામ અને ખામપાડાના આગેવાનો દ્વારા ઘણી વખત લોકપ્રતિનિધિઓને પણ રજૂઆત કરવામાં આવે છે, પરંતુ હાલ સુધી તેમનો પ્રશ્ન જેમનો તેમ રહી ગયેલ છે અને પ્રાથમિક જરૂરિયાત શિક્ષણ મેળવવા તેમના બાળકોને પડતી મુશ્કેલીઓથી ભારે ચિંતિત છે, જેથી સરકાર નવા ગામે શાળાની સ્થાપના કરવી જોઈએ અથવા ખામપાડા નવા ગામો વચ્ચે નદી પર પુલની સુવિધા તાત્કાલિક ધોરણે લોક પ્રશ્નો ધ્યાને લઈ કરી આપવી જોઈએ તેવી ગામના આગેવાનો માંગ કરી રહ્યા છે।